હેલો કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ પીડીએફ સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી યુટ્યુબ ચેનલ પેન્ટેડ સાથીમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાનના ચેપ્ટર 11 ભારત જળ સંસાધનના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના ઉત્તર જોઈશું. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. 1. પૃષ્ઠીય જળનો મુખ્ય સ્ત્રોત કયો છે? જવાબ એ. નદીઓ. 2. વર્ગખંડમાં ખેત તલાવડી વિશે વિદ્યાર્થીઓની ચર્ચા દરમિયાન રજૂ થયેલું કયું વિધાન યોગ્ય છે? જવાબ ડી. દક્ષ. તે વૃક્ષ જળ સંચયની એક પદ્ધતિ છે. 3. નીચેની બહુહેતુક યોજનાઓને તેના લાભાન્વિત રાજ્યની સાથે જોડી યોગ્ય ક્રમ પસંદ કરો, જેનો ઉત્તર છે બી. 4. નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? જવાબ છે બી. હિમાલયમાંથી નીકળતી નદીઓ મોસમી નદીઓ કહેવાય છે. 5. નીચેની બહુહેતુક યોજનાઓને તેમના સ્થાનના આધારે ઉત્તર દિશાથી દક્ષિણ દિશા તરફ ગોઠવતા કયો વિકલ્પ સાચો જણાય? જવાબ ડી. ભાખરા નાંગલ, ચંબલ ખીણ, નર્મદા ખીણ, નાગાર્જુન સાગર. નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો. 1. ભૂમિગત જળના ઉપયોગો જણાવો. ભૂમિગત જળનો સૌથી વધુ ઉપયોગ સિંચાઈ માટે થાય છે. પેયજળ તરીકે તેનો ઉપયોગ થાય છે. ઉદ્યોગ માટે તેનો ઉપયોગ થાય છે. મત્સ્યપાલનના વિકાસ અને વન્યજીવ સંરક્ષણ તરીકે ઉપયોગ થાય છે. પ્રશ્ન 2. જળ વ્યવસ્થાપન માટેની મહત્વની બાબતોનું મૂલ્યાંકન કરો, અથવા જળ વ્યવસ્થાપન માટે કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખવા જોઈએ? જવાબ. જળ વ્યવસ્થાપન માટે જળ સ્ત્રાવના બધા એકમો જેવા કે કૂવા, ટ્યુબવેલ, ખેત તલાવડી વગેરેનો ઉપયોગ કરવો. જળાશયને પ્રદૂષણથી બચાવવા. ઉપયોગમાં લેવાયેલા પાણીનો શક્ય હોય તો પુનઃ ઉપયોગ થાય તેવા પ્રયત્નો કરવા. જળ સંરક્ષણ અને તેના કુશળ વ્યવસ્થાપન સંબંધી દરેક પ્રવૃત્તિમાં લોકજાગૃતિ પેદા કરીને લોકભાગીદારી વધારવી. બાગ બગીચા, વાહનો, શૌચાલય તથા વોશ બેસિનોમાં વપરાતા પાણીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો. જળ સંચયન સ્થળોની દુર્દશા તથા જળ પ્રદૂષણને અટકાવવા માટે પાણીની પાઇપોનું તત્કાલ સમારકામ હાથ ધરવું. નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. 1. બહુહેતુક યોજનાનું મહત્વ જણાવો, અથવા બહુહેતુક યોજના એટલે શું? તેનાથી કયા ઉદ્દેશો સિદ્ધ કરી શકાય છે? જવાબ. ભારતનું ભૂપૃષ્ઠ એવું છે કે અનેક નદીઓ બીજી નદીઓ સાથે મળીને તેનું જળ સમુદ્ર ઠાલવે છે. આ જળનો ઉપયોગ હેતુઓ માટે થાય તે માટે બહુહેતુક યોજનાઓ વિવિધ બનાવવામાં આવી રહી છે. બહુહેતુક યોજના એટલે નદી ખીણો સાથે સંકળાયેલી વિભિન્ન સમસ્યાઓને હલ કરવી. દેશની સ્વતંત્રતા બાદ લોકોમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા માટે તેમજ લોકોનું જીવન ધોરણ સુધારવા માટે યોજનાબદ્ધ રીતે આર્થિક વિકાસની પ્રવૃત્તિ તરફ વલણ રહેલું છે. બહુહેતુક યોજનામાં પૂર નિયંત્રણ, જમીન ધોવાણનો અટકાવ, સિંચાઈ અને પેયજળ, ઉદ્યોગો, વસાહતોનું અપાતું પાણી, વિદ્યુત ઉત્પાદન, આંતરિક જળ પરિવહન, મનોરંજન, વન્યજીવ સંરક્ષણ અને મત્સ્યપાલનના વિકાસનો સમાવેશ થાય છે. 2. સિંચાઈ ક્ષેત્રના વિતરણ વિશે લખો. ભારતના દરેક રાજ્યના સંદર્ભમાં સિંચાઈ ક્ષેત્રમાં ઘણો તફાવત જોવા મળે છે. દેશના સઘન સિંચાઈ ક્ષેત્રમાં આંધ્રપ્રદેશના તટીય જિલ્લા તથા ગોદાવરી, કૃષ્ણા નદીના મુખ ત્રિકોણ પ્રદેશો, ઓડિશાની મહાનદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, તમિલનાડુમાં કાવેરી નદીનો મુખ ત્રિકોણ પ્રદેશ, પંજાબ, હરિયાણા તથા પશ્ચિમી ઉત્તર પ્રદેશ વગેરે આવેલા છે. સ્વતંત્રતા પછી ભારતમાં કુલ સિંચાઈ ક્ષેત્ર લગભગ 4 ગણું વધી ગયેલ છે, જ્યારે સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના લગભગ 38% ભાગમાં સિંચાઈ થાય છે. સિંચાઈ ક્ષેત્રના વિતરણમાં ભારતમાં રાજ્યોમાં ઘણી જ અસમાનતા પ્રવર્તે છે. પંજાબમાં સ્પષ્ટ વાવેતર ક્ષેત્રનું પ્રમાણ 90.8% છે, જ્યારે મિઝોરમમાં આનું પ્રમાણ માત્ર 7.3%, અને એટલા વિસ્તારોમાં જ સિંચાઈ ક્ષેત્ર જોવા મળે છે. કુલ સિંચાઈ ક્ષેત્રનું પ્રમાણ સ્પષ્ટ વાવેતર ક્ષેત્રના સંદર્ભમાં જ અસમાન છે. પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, બિહાર, જમ્મુ કાશ્મીર, તમિલનાડુ અને મણિપુર વગેરે રાજ્યો વાવેતરના કુલ વિસ્તારના 40%થી વધુ વિસ્તાર સિંચાઈ હેઠળ ધરાવે છે. ભારતમાં સિંચાઈના મુખ્ય 3 માધ્યમો છે: કૂવા અને ટ્યુબવેલ, નહેરો અને તળાવો. આ પૈકી કૂવા અને ટ્યુબવેલ સિંચાઈના મુખ્ય માધ્યમો છે, જ્યારે નહેરો અને તળાવો અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને આવે છે. નહેરો દ્વારા સિંચાઈ સતલુજ, યમુના અને ગંગાના વિશાળ મેદાન તથા પૂર્વના તટીય મેદાનોમાં આવેલ મહાનદી
ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીના મુખ ત્રિકોણ પ્રદેશમાં થાય છે. તળાવો દ્વારા થતી સિંચાઈ પૂર્વ અને દક્ષિણના રાજ્યોમાં વધારે છે, જ્યારે કુવા અને ટ્યુબવેલ કાંપના મેદાનમાં સામાન્ય છે. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો. નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર આપો. જળ સંસાધનોની જાળવણી માટેના ઉપાયો જણાવો. જવાબ: જળ છે તો જીવન છે, એટલે જળ એ જીવનનું અભિન્ન અંગ છે. જળ એવું સંસાધન છે કે તેનો સીધો સંબંધ જીવસૃષ્ટિના બધા સજીવો સાથે છે. ઉપલબ્ધ જળ મર્યાદિત છે, તેનું વિસ્તરણ પણ અસમાન છે, માટે તેનો વિવેકપૂર્ણ ઉપયોગ તથા પર્યાપ્ત જળની પ્રાપ્તિ માટે જળ સંસાધનની જાળવણીના ઉપાયો હાથ ધરવા જરૂરી છે. જળ એક રાષ્ટ્રીય સંપદા છે, તેથી જળ સંસાધનની જાળવણી, જળ સંરક્ષણના ઉપાયો અલગ અલગ કક્ષાએ જ કરવાની જરૂર છે. જળ સંચયન માટે વધુમાં વધુ જળાશયોનું નિર્માણ કરવું, એક નદી બેસિન સાથે બીજી નદી બેસિન માટે જળ સ્થળાંતરણ કરવું, ભૂમિગત જળસ્તર સપાટીને ઉપર લાવવા પ્રયાસો કરવા. 2. ભારતમાં જળ સંકટ સર્જાવાના સંજોગો સમજાવો. કેટલીક બાબતોના પરિણામ સ્વરૂપે પાણીની અછત નિરંતર વધતી જાય છે. દાખલા તરીકે વધતી જતી વસ્તી, વધતું જતું શહેરીકરણ, રોકડિયા પાકો ઉગાડવા વગેરે. હાલમાં જળ સંકટની સમસ્યા ગંભીર બનાવવા માટે પાણી પુરવઠા પરિસ્થિતિ અને સ્થાનિક વિતરણની અસમાનતા જેવી બાબતો ઘણું કરીને માનવ હિતો, આજીવિકા તથા આર્થિક વિકાસ માટે પડકારરૂપ છે. દેશના કેટલાક ભાગોમાં જળ સંકટની ગંભીર સમસ્યાને લીધે પાણીની ગુણવત્તા ઘટી રહે છે. તેનાથી જળજન્ય રોગો પેદા થાય છે. દાખલા તરીકે પશ્ચિમ રાજસ્થાનના શુષ્ક ક્ષેત્રો તથા દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશના આંતરિક ભાગો. પેયજળ પાણીની પ્રાપ્યતા તથા શુદ્ધતા એ જીવનની મૂળભૂત જરૂરિયાત છે. પાણીની માંગ અને પુરવઠા વચ્ચે ઘણું અંતર છે. આમ દેશના 8% શહેરોમાં પેયજળની તીવ્ર અછત આજે પણ પર્યાપ્ત છે. દેશમાં સિંચાઈની સુવિધાઓ હોવા છતાં 2/3 ક્ષેત્ર કૃષિ ક્ષેત્ર હજી માત્ર વરસાદ પર જ નિર્ભર છે. દેશ મોસમી પ્રકારની આબોહવા ધરાવે છે, તેથી વર્ષા ઋતુ દરમિયાન અતિવૃષ્ટિ અનાવૃષ્ટિના સંજોગોમાં જળ સંકટની સમસ્યા બને છે. વર્તમાન સમયમાં ભૂમિગત જળ સંસાધનોમાં ઘટાડો થયો છે, કારણ કે કૂવા અને ટ્યુબવેલ દ્વારા વધારે પાણી બહાર કાઢતા ભૂમિગત જળનું સ્તર નીચું ગયું છે. દેશના કેટલાક રાજ્યોમાં ભૂમિગત જળને વધારે જથ્થામાં બહાર કાઢવાથી દેશમાં ભૂમિજ જળ વિકાસ કાર્યક્રમની સામે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. આજે દેશમાં પાણીની ઘટતી ઉપલબ્ધતા અને વધતી જતી અછત જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘરેલું તથા ઔદ્યોગિક એકમોના મલિન જળ પ્રદૂષણનો મુખ્ય સ્ત્રોત છે. આમ અનેક પ્રવૃત્તિઓ પાછળ વપરાશમાં લેવાતા પાણીની ગુણવત્તા કથળી છે. દેશના લગભગ 50% ગામોને આજે પણ સ્વચ્છ પેયજળ ઉપલબ્ધ કરવાનું બાકી છે. બીજું, વૃષ્ટિય જળ સંચય વિશેની માહિતી આપો. વૃષ્ટિય જળ સંચય એ ભૂમિગત જળની ક્ષમતાને વધારવાની તકનીક છે. વૃષ્ટિય જળને રોકીને એકઠું કરવાની વિશેષ પદ્ધતિઓમાં કૂવા, બંધારા, ખેત તલાવડી વગેરેનું નિર્માણ કરવાનો સમાવેશ થાય છે. આ માધ્યમથી ભૂમિગત જળસ્તર પણ ઊંચું આવે છે. આમ કરવાથી ઘરેલું અને કૃષિની જરૂરિયાતો પણ પૂરી થઈ શકે છે. વૃષ્ટિય જળ સંચયના મુખ્ય સ્ત્રોતો: ભૂમિગત જળને એકઠું કરવાની ક્ષમતા વધારવી તથા ભૂગર્ભ જળના સ્તરનો વધારો કરવો, ભૂમિગત જળની ગુણવત્તામાં સુધારો કરવો, સ્થળ માર્ગોને પાણીના ભરાવથી બચાવવા, સપાટી પરથી વહી જતા પાણીના જથ્થાને ઓછો કરવો, પાણીની વધતી જતી માંગને પૂરી કરવી, ઉનાળામાં તથા લાંબા શુષ્ક સમયગાળા દરમિયાન પાણીની ઘરેલું જરૂરિયાતોને પૂરી કરવી, જળ પ્રદૂષણને ઘટાડવું, મોટા શહેરોમાં બહુમાળી આવાસો વચ્ચે વરસાદના પાણીનો સંગ્રહ થાય તે માટે ભૂગર્ભ ટાંકીઓ અથવા વરસાદી પાણી જમીનમાં ઉતરે તેવી વ્યવસ્થા. અહીં આપણો સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. તમે હજુ સુધી પેન્ટેડ સાથે ન જોડાયા હો તો તેને આજે જ સબસ્ક્રાઈબ કરો. મિત્રો, હવે આપણે આવનારા ચેપ્ટરમાં એક નવા સ્વાધ્યાય અને તેના પ્રશ્નોના ઉત્તર સાથે મળીશું. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નથી કરી તો હમણાં જ કરી લો, કારણ કે તમને દરેક વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન્સ બિલકુલ ફ્રી અહીંયા મળી જશે. અહીંયાથી તમે ધોરણ પણ ચેન્જ કરી શકશો, ધોરણ 8, 9, 10 અને સ્વાધ્યાય પોથી હોય, અસાઇનમેન્ટ હોય, જે તમારા માટે જરૂરી છે દરેક વસ્તુનું સ્વાધ્યાયનું સોલ્યુશન્સ PDF સાથે ત્યાં મળી જશે. તો પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરીને ફ્રીમાં લાભ ઉઠાવો.